તો હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણે એક નવા વિડીયોમાં. અને આપણે રાતે હોટલે જ રોકાણ હતા રાજુલા. તો રાજુલા જ પડ્યા છીએ. હવે અહીંથી આપણે ગાડી ચાલુ કરી છે અને આપણે જવાનું છે ઉના. ઉનાથી આપણે કપાસિયા ભરવાના છે. તો ઉના આપણે પૂગી જાય અને પછી તમને મળીએ. તો મિત્રો જુઓ, સુરત દાદા ઉગે અને મસ્ત એવો નજારો છે સવારનો. જોરદાર લોકેશન છે આ બધું. એક નંબર લોકેશન છે. આવી ગયું છે. રાખીએ ગાડી ચા પાણી પીવા હાટું ઊભી. આ રહી હોટલ આશીર્વાદ. એમાં ચા પાણી પી લઈને પછી જ આપણે આગળ વધીએ. તો જો ભાઈઓ, આ મોવા હાઈવે છે. આપણો અવાજ થોડોક બદલી ગયો છે કારણ કે અવાજ બેસી ગયો એના હિસાબે. આ પડી આપણી ગાડી અને આપણે ચા પાણી પી લીધા અને આપણે અહીંથી જલ્દીથી હવે નીકળીએ. જેમ બને વહેલા પૂગીએ અને જો મજૂર આવી ગયા હોય તો વહેલી ગાડી ભરી દઈએ તો આપણે વહેલા નીકળી જઈએ. તો વહેલા આપણે માણાવદર જવાનું છે તો માણાવદર પહોંચીએ. તો ભાઈ આપણે પહોંચી ગયા છીએ ઉના અને હવે આપણે ગોતવાનો છે સ્ટાન્ડર્ડ વેબ્રિજ. અહીંયા કોકને પૂછશે કે સ્ટાન્ડર્ડ વેબ્રિજ ક્યાં આવ્યો છે અને કાંટો કરાવશે ને પછી ગોતવાનું છે આપણે મારુતિ મિલ. મારુતિ મિલે જાવું પછી આપણી ગાડી લોડ થાય. આ બધું ઉનાનો નજારો છે, જોઈ લ્યો. તો ભાઈઓ, ગાડી ભરાઈ ગઈ છે કપાસિયાની. જો તમને બતાવું, પાછળ કપાસિયાની ગાડી ભરેલી છે. એને કપાસિયા ખૂંદવા પડે એના હિસાબે આખી ગરમી ચડી ગઈ છે. અને હવે આપણે તાલપત્રી નાળા બાંધવાના છે. તો જો તમને બતાવી દો આખી ગાડી. કપાસિયાની આખી ગાડી ભરી છે. અહીં ઢગલો હતો એમાંથી. તાલપત્રી નાળા બાંધી દઈ અને પછી તમને મળું. તાલપત્રી નાળા બંધાઈ ગયા છે અને હવે આપણે કાંટો કરાવી લઈએ. કાંટો કરાવી નીકળી જાય ગયા જલ્દી. એટલે જલ્દી માણાવદર પૂગીએ ને જલ્દી જો એવું લાગે તો હાંજે પૂગી જાય ને હાંજે ખાલી થઈ જાય તો હાંજે ખાલી કરી નાખશું આપણે. તો જો ભાઈ, ગોવા જેવો એરિયો આવી ગયો છે. નારિયેલી બારેલીઓ આખા રસ્તા ઉપર. મસ્ત એવો નજારો છે. બપોરનો 1 વાગી ગયો છે. હવે ખાલી હોટલ આવીને આપણે જમીએ. કોડીનાર વાળો રોડ છે. સાલાર પોકેટની અંદર પુલનું કામ ચાલુ છે ભાઈ. આપણે પડ્યા જઈએ ધીમે ધીમે. આપણે પૂકી ગયા સોમનાથ. સામે દેખાય ટ્રેન પડી. આ સોમનાથનું રેલવે સ્ટેશન છે અને આપણે જાય છીએ કેશોદવાળા રોડ ઉપર. હવે ભાઈ આપણે પૂકી ગયા ગળું. અને ગળું આપણે ગાડી ઊભી રાખી હતી ચા પાણી પીવા હતું હોટલે. તો ચા પાણી પી લીધા છે. હવે પાછા આપણે હાલતા થાય છે. મને આવી ગઈ નીંદર એટલે હું થોડીક વાર સૂઈ ગયો તો. ઝોલું મારી લીધું એના જેવું છે કારણ કે ઝોલું લાગી ગયું. ચા પાણી પી લીધો એટલે મસ્ત નીંદર ઉડી ગઈ છે. તો બાકી ખાઈ લઈ. આગળ તો વધુ જ મીંડ્યા છે આપણે. તો ભાઈઓ, આપણે પહોંચી ગયા કેશોદ. હવે કેશોદ આ મંદિર રહી ગયું છે આ સાઈડ. અને આપણે બાયપાસ ઉપર નીકળી ગયા છીએ કારણ કે સિટીની અંદર ટ્રાફિકમાં જવું એના કરતાં બાયપાસ આપણે પડ્યા જઈએ. એટલે આપણે કેશોદની અંદર જવા નથી. કેશોદની બાયરોબારથી આપણે નીકળ્યા છીએ બાયપાસ ઉપરથી. તો ભાઈ, આપણે કેશોદ વટીને પછી આપણે સોનલાઈ ધામ જવાનું આવે છે. ત્યાંથી આપણે ટર્ન મારીને અંદર વહી ગયા છીએ રોડ ઉપર. એટલે આપણે વંથલી ઘણી જગ્યાએ જવું નહીં પડે. ડાયરેક્ટ માણાવદર આ રસ્તો નીકળશે.
એટલે આપણે શોર્ટકટ પડતું હતું એટલે આપણે શોર્ટકટ લઈ લીધો છે. અને રોડે એમ દોઢિયા રોડ જેવું છે એટલે કંઈ ઉપાધિ જેવું છે નહીં. તો જલ્દીથી માણાવદર પૂગી જાય. જો મેળ આવે તો ગાડી ખાલી થતી હોય તો કરાવી નાખે. ભલે ભલે હાલો લઈ લે. તો મિત્રો આપણે પૂગી ગયા માણાવદર ને હવે જો આ ગોડાઉનની અંદર આપણે ગાડી રાખવાની છે. ગાડી રહી જાય તો ગાડી મૂકીને આપણે વહી જવું ઘરે અને સવારે પાછા આવશું. તો હવે આ વિડીયોનો આપણે કરીએ અહીંયા એન્ડ. વિડીયો તમને ગમ્યો તો વિડીયોને કરી દેજો લાઈક અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. મળીએ આવા જ નવા વિડીયોમાં.